હતો એ વિસ્તારના, પણ તે છતાં એટલા હેતથી એને રાખ્યા ને, અને પોતાના પીતાંબર પહેરવા માટે જેને આપી દીધા. જવાનું ટાણું થયું એટલે સુદામાને કહે છે કૃષ્ણ ભગવાન કે સુદામા તને તારું ઘર કેમ યાદ આવતું નથી? ત્યારે સુદામાને એમ થયું હવે મારે જવું જોઈએ, પણ ભગવાન પાસે કઈ માગ્યું તો છે નહીં. આરે મને નક્કી એમને એમ કાઢશે, પણ કદાચ હેડું મને આપે, હેડતા સમય આપે એવું મને વિશ્વાસ લાગ્યો. એટલે પોતે સારું કાઢ હવે ઘેર જાઉં. અને પોતે થોડાક આગળ વધ્યા એટલે કૃષ્ણ ભગવાને કીધું પણ ઉભો તો રહે. તો કે કાં? કે મારું જે પીતાંબર તે પહેર્યું છે ને એ તો તું કાઢતો જા, અને તારું જે છે એ તો પહેરતો જા. ત્યારે સુદામાએ વિચાર કર્યો કે જો આ પીતાંબરી પાછી લઈ લેતો હોય તો આમાં તો કઈ મારો મેળ પડે એવું લાગતું નથી. અને પોતે પોતાનું જૂનું વસ્ત્ર ધારણ કર્યો અને પોતાનું પહેરેલું જે વસ્ત્ર હતું કૃષ્ણ ભગવાનને ઉતારીને આપી દીધું. પોતે હારો થાકો એને ત્યાંથી નીકળી જાય છે. પોતે મનમાં ખૂબ વિચાર કરે છે કે આ મિત્ર કેવો, મને કેવો સરસ રાખે, રાખવામાં કોઈ બાકી રાખી નથી, તે છતાંય આણે મને કઈ આપ્યું નહીં. અને પોતે વિચાર કરતો કરતો થોડોક દૂર જાય છે. એને જયારે માણસને મગજનો થાક લાગે ને એટલે માણસ થાકી જાય. અને એમ થયું કે હું મારી સ્ત્રીને શું જવાબ આપીશ, કારણ કે મને તો જાંચવા માટે મૂક્યો છે, હું પાછો જઈને મારું મોઢું શું દેખાડીશ. એ વિચાર કરી એક ઝાડના થડ આવ્યું તો પોતે માથું ટેકવી અને આડા પડે એવા પોતે નીંદર ચડી ગઈ. નીંદર ચડી અને જ્યાં જાગ્યા ને ત્યાં તો પોરબંદરના ઝાડવા દેખાણા પોતાને. ઓહો, આ તો હું કેટલું હેડ્યો કે જેથી આ પોરબંદર આવી ગયું લાગે છે. અને પોતે ત્યાં જાય છે, પોતાના વાહની અંદર પ્રવેશ કર્યો તો સામે મોટો મહેલ જોયો. પોતે જોઈને પાછા વળ્યા કે આ તો મારું ના હોઈ શકે, કારણ કે આ તો મોટો મહેલ છે. હવે એમની સ્ત્રી બેન કે છે મહારાજ પધારો, મહારાજ પધારો. તો પોતે વિચાર કર્યો કોણ બોલાવે છે, સામે જોયું તો પોતાની પત્ની. ત્યારે પોતાને ભાન થઈ ગયો પરમાત્મા પાસે માગવાનું ન હોય, કારણ એને ખબર છે કે શંકરભાઈને શું જોવે છે. પણ આપણે ધીરજ રહેતી નથી એટલે એને બાધા રાખી છે કે માલિક તું મને આ આલીશ ને તો હું તારું એક નારિયેળ વધેરી. તો એ ભગવાને નારિયેળ લઈને ના જાતે વધેરી લે. આપણે 25 રૂપિયાના નારિયેળમાં એને કેટલું બધું કામ ભરાવતા હોય છે. ખરેખર આ સમજવાની વાત છે. એવી રીતે કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર અને એને જે આપણને મહાબલી ભેટ આપી છે ને એનો ઉપકાર આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. ગીતા રૂપી જ્ઞાન જે આપણને પીરસ્યું છે ને, ગીતાની અંદર હર પ્રકારનો બોધ આપેલો છે. ગુરુ જ્ઞાન પણ એની અંદર સમાયેલું છે, સાંખ્ય યોગ પણ છે. તમે સંસારમાં રહીને ભક્તિ કરી શકો અને પાર પામો તે પણ ગીતાની અંદર બતાવેલું છે. 18 અધ્યાય ગીતાની અંદર છે. એ જે અમૂલ્ય ભેટ આપણને સનાતન ધર્મની અંદર મળી છે ખરેખર એ બિરદાવાને પાત્ર છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ.